તમે સાંભળી રહ્યા છો કૃષ્ણપુરા ચેનલ. મિત્રો, આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે ક્યારેક ક્યારેક એક બાળક પૂરી સૃષ્ટિને બદલી નાખે છે. ક્યારેક ક્યારેક એક માની આંખોમાંથી નીકળેલા આંસુ ઈશ્વરને પણ નમાવી દે છે. અને ક્યારેક ક્યારેક એક નાનકડો સંકલ્પ એટલો વિશાળ થઈ જાય છે કે કાળ પણ તેને અડી શકતો નથી. આજે જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક રાજાના દીકરાની કથા નથી. તે ગર્વની કથા છે, ગર્ભની કથા છે. તે એક એવા બાળકની કથા છે જેણે અપમાનને તપમાં બદલી નાખ્યું, મૌનને મંત્ર બનાવી દીધું અને એકલા બેસીને તે સ્થાન પ્રાપ્ત કર્યું જ્યાં આજે પણ સપ્તર્ષિ પરિક્રમા કરે છે. આ છે ધ્રુવની કથા. જો તમે ગર્ભવતી છો કે મા બનવા જઈ રહ્યા છો તો આ વાર્તા માત્ર એક કથા નથી. આ તમારા શિશુની આત્મા માટે એક અમૃત વર્ષા છે. અને જો તમે એક પિતા છો કે કોઈ ગુરુ માર્ગદર્શક કે પોતે સાધક છો, એટલા માટે આજે તમને નમ્ર વિનંતી છે કે જ્યારે આ વિડિયો સાંભળો ત્યારે મનને એકદમ શાંત રાખો, જેમ કોઈ મહાયજ્ઞ આરંભ થવા જઈ રહ્યો હોય. હર વાક્ય મંત્ર છે, હર શબ્દ તપ છે અને હર ભાવ એક દિવ્ય સંદેશ. વિડિયો સાંભળતા સાંભળતા કૃપા કરીને લાઈક જરૂર કરો, કમેન્ટમાં ધ્રુવ જેવા દીકરાની કામના છે લખો અને અમારી ચેનલ ગર્ભવાણીને સબસ્ક્રાઇબ કરો. જો આ કથાએ તમને સ્પર્શ કર્યો હોય તો તેને શેર કરો, કારણ કે કદાચ કોઈ બીજી માના ગર્ભમાં કોઈ ધ્રુવ પલી રહ્યો હોય. હવે બંને હાથોને પોતાના હૃદય પર રાખો કે જો તમે માં છો તો પોતાના ગર્ભ પર અને મન હી મન કહો, હે ઈશ્વર, મારા અંદર પણ એ જ ધ્રુવ જન્મે જેના સંકલ્પથી આકાશ ધ્રુજવા લાગે. હવે કથા આરંભ થાય છે એક એવી રાણીથી જેનું નામ ઇતિહાસે ખૂબ નાનું લખ્યું, પર તેની મમતાએ એક અમિટ સિતારો રચી દીધો. રાણી સુનીતિ. જ્યારે કોઈ સ્ત્રી મા બનશે તો તેની અંદર સિર્ફ બાળક નથી પલતું, એક સપનું પલે છે, એક ઉમ્મીદ પલે છે, એક ભવિષ્ય આકાર લે છે. રાણી સુનીતિની સાથે પણ કંઈક આવું જ થયું. તે મહેલની મોટી રાણી નહોતી, ના જ રાજાની સૌથી વહાલી, પરંતુ તેમનામાં જે વાત હતી તે હતી તેમનું સત્ય, તેમનો સ્નેહ અને તેમનો શાંત સ્વભાવ. તે ઓછું બોલતી હતી, પરંતુ હર વાત સીધી દિલને સ્પર્શ કરી જતી હતી. અને જ્યારે તેમને ખબર પડી કે તેઓ મા બનવાની છે તો તેમણે તે પળને રાજમહેલની નહીં, ઈશ્વરની વરદાન માની લીધું. તેમણે વિચાર્યું, મને જે મળ્યું છે તે ખાસ છે. હવે હું એવું કંઈક કરીશ કે મારો દીકરો દુનિયામાં એકલો નહીં હોય. તેની સાથે તેની માની મમતા પણ ચાલશે અને તેનો સંસ્કાર પણ. સુનીતિએ પોતાનો ગર્ભકાળ પૂજાની જેમ જીવ્યો. તે સવારે સવારે ઉઠતી, શાંત થઈને ભગવાનનું નામ લેતી અને પોતાના પેટ પર હાથ રાખીને પોતાના દીકરાથી વાત કરતી. દીકરા, હું જાણું છું તારા માટે આ દુનિયા કદાચ તને તિરસ્કાર મળશે, કદાચ તને તે પ્રેમ ના મળે જે કોઈ બીજાને મળશે, પરંતુ તું ગભરાતો નહીં. હું તને એટલો મજબૂત બનાવીશ કે તું દુનિયાનો સામનો કરી શકે અને એકલો નહીં, ઈશ્વરને સાથે લઈને ચાલે. જે પણ ખાતી પહેલાં ભગવાનને જોતી, હે પ્રભુ, આ અન્ન મારા દીકરાના વિચારોમાં જશે. તેને એવું બનાવી દેજો કે તેનાથી તેનામાં કરુણા, શાંતિ અને તાકાત આવે. ધીરે ધીરે મહિનાઓ વીત્યા. રાણીએ કિતાબો વાંચવાની શરૂઆત કરી, રામાયણ, ભગવદ્ ગીતા, ઉપનિષદ. પરંતુ આ વાંચવું પોતાના માટે ન હતું, આ પોતાના ગર્ભમાં પલી રહેલા દીકરા માટે હતું. તે હર રાત્રે સૂતા પહેલાં કંઈક સારું સાંભળતી, ક્યારેક તુલસીની આરતી, ક્યારેક શ્લોકોની મધુર ધ્વનિ, તો ક્યારેક બસ પોતાની શ્વાસની લયમાં ઈશ્વરનું નામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય.
તેમના રૂમમાં આ મંત્ર હરરોજ ગૂંજતો અને સાથે ગૂંજતો તેમનો નર્મ સ્વાવાજ. દીકરા, હું ઈચ્છું છું તું રાજા બને, પરંતુ એવો રાજા નહીં જે રાજ કરે છે. હું ઈચ્છું છું તું એવો બને જે દુઃખોથી ના ડરે, જે એકલામાં પણ હસી શકે અને જે ભગવાનને પોતાનો સૌથી સારો મિત્ર બનાવી શકે. સમય વીતી રહ્યો હતો. મહેલના કોઈ ખૂણામાં રોનક ના હતી. ના ઢોલ વાગ્યા, ના થાળ સજ્યા, ના ઉત્સવ થયો. પરંતુ રાણી સુનીતિને ચિંતા ના પડી. તેમની પૂજા, તેમની તપસ્યા બસ પોતાના દીકરા માટે હતી. તેમના માટે હર દિવસ એક સાધના હતો, હર રાત એક પ્રાર્થના. અને પછી તે રાત આવી. રાતનો ચાંદની ત્રીજો પ્રહર. રોશની ખૂબ શાંત હતી અને હવામાં એક અજીબ સી મીઠાશ હતી. આજ પડે રાણી સુનીતિએ એક દીકરાને જન્મ આપ્યો. ના કોઈ શંખ વાગ્યો, ના કોઈ દીવો સળગ્યો, ના કોઈએ મીઠાઈ વહેંચી, પર ક્યાંક ઉપર દેવતાઓએ માથું નમાવી લીધું, કારણ કે તેમણે જાણી લીધું હતું, એક બાળક આવ્યો છે જે એક દિવસ એટલો અટલ, એટલો ઉજ્જવળ બનશે કે પોતે આકાશમાં બેસી જશે. તેનું નામ રાખવામાં આવ્યું ધ્રુવ. ધ્રુવ હવે જન્મ લઈ ચૂક્યો હતો. તે કોઈ સામાન્ય બાળક ન હતો. તે એક સંકલ્પ બનીને આવ્યો હતો, એક માની આંસુઓથી જન્મેલો અને તે માની મમતામાં પલેલો. ધ્રુવનું બાળપણ રાજમહેલમાં વીત્યું, પરંતુ રાજસી સુખથી નહીં, માની ગોદ, માની વાતો અને માની પ્રાર્થનાઓથી. સુનીતિ હર સવારે તેને ઉઠાડતી, હાથ પકડીને સૂર્યને બતાવતી, પછી કહેતી, દીકરા, સૂરજ જેવો બનજે, જે બધાને રોશની આપે છે, પર કોઈની પાસે કંઈ માંગતો નહીં. ધ્રુવ શાંત હતો. તેને રમતા સમયે પણ મંદિરના ઘંટ સારા લાગતા હતા. બીજા બાળકો જ્યાં રમકડાથી રમતા, ત્યાં ધ્રુવ તુલસીની પાસે બેસીને માટીમાં કંઈક બનાવતો રહેતો. ક્યારેક ઈશ્વરનું નામ પોતાની માનું નામ માટીમાં ઉકેરતો અને પૂછતો, માં, આ જે ભગવાન છે એ સાચે જ મળે છે? સુનીતિ હસી દેતી. જરી કોઈ સાચા દિલથી પુકારે તો ભગવાન ક્યારેય દૂર નથી રહેતા, દીકરા. ધ્રુવ તે વખતે ખૂબ નાનો હતો, પણ તેની અંદર સવાલ ખૂબ મોટા મોટા ઉઠતા હતા. મહેલના મોટા હિસ્સામાં રહેતા હતા રાજા ઉત્તાનપાદ અને તેમની પ્રિય રાણી સુરુચિ. સુરુચિ સુંદર હતી, ચતુર હતી અને રાજાની આંખોનો તારો હતી. તેમનો દીકરો ઉત્તમ રાજાનો દુલારો હતો. ધ્રુવને આ ભેદભાવ શરૂઆતથી અનુભવ થતો હતો, પરંતુ તેણે ક્યારેય સવાલ ના ઉઠાવ્યો. ક્યારેક જ્યારે રાજા બહાર બગીચામાં હોત તો ધ્રુવ દોડીને ત્યાં જતો અને દૂરથી તેમને જોતો. તે ઈચ્છતો હતો એકવાર પિતાના ખોળામાં બેસી શકે, તેમને પૂછી શકે, પિતાજી, શું તમે મારાથી પણ એટલો જ પ્રેમ કરો છો જેટલો ઉત્તમથી કરો છો? પરંતુ તેનો આ સવાલ તેના હોઠોથી ક્યારેય બહાર ના નીકળ્યો. તે બસ પોતાની માને પૂછતો, માં, શું પિતાજી મને ભૂલી ગયા છે? અને સુનીતિ હર વાર એક જ વાત કહેતી, દીકરા, પિતા તો સિર્ફ શરીરથી પાસે હોય છે, ભગવાન તો આત્માથી સાથે રહે છે. તું ઈશ્વરને પોતાનો પિતા માન, તે તને ક્યારેય એકલો નહીં છોડે. ધ્રુવ સાંભળતો હતો, કદાચ સમજી પણ રહ્યો હતો. પરંતુ એક બાળક પિતાના સ્પર્શને ભૂલાવી ન શકે. અને પછી તે દિવસ આવ્યો જેણે ધ્રુવને તે બનાવી દીધો જે યુગો સુધી પૂજાશે. તે એક શાંત બપોર હતી. મહેલનું આંગણું સજ્જું હતું. રાજા સિંહાસન પર બિરાજમાન હતા. તેમની ખોળામાં ઉત્તમ બેઠો હતો. રાજા તેમને વાર્તાઓ સંભળાવી રહ્યા હતા અને સુરુચિ પાસે બેઠી હસી રહી હતી. ધ્રુવ દૂર ઊભો જોઈ રહ્યો હતો. તેની આંખોમાં એક જ વાત હતી કે કાશ એકવાર હું પણ પિતાના ખોળામાં બેસી શકું. એ માસૂમ ઈચ્છાની સાથે તે ધીરે ધીરે આગળ વધ્યો. પિતાની તરફ જોયું. રાજાએ તેને જોયો પણ કંઈ ન કહ્યું. ધ્રુવે બંને હાથોથી રાજાના ઘૂંટણ અડ્યા અને વગર કંઈ બોલ્યા પિતાના ખોળામાં ચડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ સુરુચિનો તેજ અવાજ ગૂંજ્યો, રોકાઈ જા, તું શું કરી રહ્યો છે? શું તને આ પણ કલ્પના નથી કે આ સ્થાન કોનું છે?
ધ્રુવ થંભી ગયો. તે નીચે ઉતરી આવ્યો. તેણે નજરો ઉઠાવી કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ સુરુચિનું આગલું વાક્ય તેના સીનામાં તીરની જેમ ખૂંપી ગયું કે તું રાજાના ખોળામાં બેસવા લાયક નથી, કારણ કે તે મારી કોખથી જન્મ નથી લીધો. આ ખોળો સિર્ફ મારા પુત્ર માટે છે. જો તને આ સુખ જોઈએ તો આવતા જન્મમાં મારી કોખથી જન્મ લેવો પડશે. સમજ્યો? ધ્રુવને બધું સંભળાયું. શબ્દો થોડા હતા, પરંતુ ઈજા ઊંડી હતી. રાજાએ કંઈ ન કહ્યું. તેમનું માથું નમેલું હતું કે કદાચ તેમણે મૌનનું ચૂંટણી કરી હતી. ધ્રુવની આંખો ભરાઈ આવી. તેની પીઠ સીધી હતી, પર દિલ ભારે થઈ ગયું હતું. તે ધીરેથી વળ્યો અને ત્યાંથી ચાલી દીધો. તે કોઈ જોરથી રડતો ન ગયો, કોઈ ફરિયાદ ન કરી, કોઈ ગુસ્સો ન બતાવ્યો. તે બસ ચાલી ગયો. માં 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 કહેતા રાજમહેલની ગલીઓમાં તેનો અવાજ ગૂંજી રહ્યો હતો. જો રાજાએ તને ના અપનાવ્યો તો કોઈ વાત નહીં. રાજાઓના રાજા ભગવાન તારી રાહ જોઈ રહ્યા છે. ધ્રુવે માની આંખોમાં જોયું. તે હવે ડરમાં નહીં, કોઈ સંકલ્પમાં ડૂબેલો હતો. તેણે કહ્યું, માં, શું ભગવાન સાચે જ મળે છે? સુનીતિ બોલી, જો દિલ સાચું હોય તો હર કદમ પર. ધ્રુવ બોલ્યો, હું ભગવાનને મળવા જઈશ માં. હું પૂછીશ, શું તેમને પણ એટલો વહાલો નથી? શું તેમના દરબારમાં પણ તફાવત હોય છે? સુનીતિએ તેનું માથું ચૂમ્યું. જા દીકરા, જા, પરંતુ આ મનથી ના જતો કે કોઈ તને નથી ઈચ્છતું. આ ભાવથી જજો કે તારે પોતાને સાબિત કરવાનું છે. ના કોઈને હરાવીને, ના કોઈની સાથે લડીને, બલકે પોતાની જાતથી જીતીને. ધ્રુવે તે રાત્રે માના ખોળાને છેલ્લી વાર ગળે લગાવ્યું અને આગલા દિવસે સવારે રાજમહેલના ગેટથી બહાર નીકળી ગયો. ઉઘાડા પગે, નાના કપડાં અને એક મોટું સપનું લઈને તે ચાલી નીકળ્યો ભગવાનની શોધમાં. જ્યારે કોઈ 6 વર્ષનું બાળક અપમાન સહન કરીને ઘર છોડી દે છે, તો તે સિર્ફ દરવાજો પાર નથી કરતું, તે પોતાની માસૂમિયતને પણ પાછળ છોડી દે છે. જો રાજાએ તને ના અપનાવ્યો તો કોઈ વાત નહીં. રાજાઓના રાજા ભગવાન તારી રાહ જોઈ રહ્યા છે. ધ્રુવે માની આંખોમાં જોયું. તે હવે ડરમાં નહીં, કોઈ સંકલ્પમાં ડૂબેલો હતો. તેણે કહ્યું, માં, શું ભગવાન સાચે જ મળે છે? સુનીતિ બોલી, જો દિલ સાચું હોય તો હર કદમ પર. ધ્રુવ બોલ્યો, હું ભગવાનને મળવા જઈશ માં. હું પૂછીશ, શું તેમને પણ એટલો વહાલો નથી? શું તેમના દરબારમાં પણ તફાવત હોય છે? સુનીતિએ તેનું માથું ચૂમ્યું. જા દીકરા, જા, પરંતુ આ મનથી ના જતો કે કોઈ તને નથી ઈચ્છતું. આ ભાવથી જજો કે તારે પોતાને સાબિત કરવાનું છે. ના કોઈને હરાવીને, ના કોઈની સાથે લડીને, બલકે પોતાની જાતથી જીતીને. ધ્રુવે તે રાત્રે માના ખોળાને છેલ્લી વાર ગળે લગાવ્યું અને આગલા દિવસે સવારે રાજમહેલના ગેટથી બહાર નીકળી ગયો. ઉઘાડા પગે, નાના કપડાં અને એક મોટું સપનું લઈને તે ચાલી નીકળ્યો ભગવાનની શોધમાં. જ્યારે કોઈ 6 વર્ષનું બાળક અપમાન સહન કરીને ઘર છોડી દે છે, તો તે સિર્ફ દરવાજો પાર નથી કરતું, તે પોતાની માસૂમિયતને પણ પાછળ છોડી દે છે. ધ્રુવ જ્યારે મહેલનો દ્વાર પાર કર્યો તો તેની આંખોમાં આંસુ નહોતા, પરંતુ દિલમાં એક સવાલ હતો, શું ભગવાન પણ મને ઠુકરાવી દેશે? તે ઉઘાડા પગે હતો. સામે લાંબો રસ્તો હતો. ન કોઈ સાથે હતું, ન કોઈ ઠેકાણું, પર તેની અંદર જે સળગી રહ્યું હતું તે એક ઉમ્મીદ હતી. સવારનો હળવો તડકો, પગની નીચેની જમીન, હવાની ધ્રુજારી, ધ્રુવ બધું અનુભવી રહ્યો હતો. જેમ પ્રકૃતિ તેનાથી પૂછી રહી હતી કે તું ક્યાં જઈ રહ્યો છે નન્હા યાત્રી? અને ધ્રુવ બસ એક જ વાતનું પુનરાવર્તન કરી રહ્યો હતો કે હું ભગવાનને શોધવા જઈ રહ્યો છું. મને તેમનાથી વાત કરવી છે. થોડે દૂર એક નદી વહી રહી હતી. ધ્રુવ ત્યાં રોકાયો. હાથ પગ ધોયા, તાજી હવામાં શ્વાસ લીધો.
પછી માએ આપેલી વાત યાદ આવી કે જ્યારે થાકી જાઓ તો શ્વાસમાં ભગવાનને પુકારજો, તે ત્યાં જ મળશે. ધ્રુવે આંખો બંધ કરી અને ધીરેથી બોલ્યો, હે ભગવાન, શું તમે સાચે જ છો? તેના શબ્દો હવામાં ઓગળી ગયા, જેમ કોઈ અદૃશ્ય શક્તિ સાંભળી રહી હોય. રાતનો સમય હતો. જંગલની સરસરાહટ તેજ થઈ ગઈ હતી. પાંદડાઓનો અવાજ, દૂર ક્યાંક કોઈ જાનવરની ચીખ અને ઉપર ખુલ્લા આકાશમાં ચમકતા તારા. ધ્રુવે એક ઝાડની નીચે બેસીને પોતાના ઘૂંટણમાં માથું છુપાવી લીધું. માનો ખોળો યાદ આવી રહ્યો હતો. તેણે પોતાને કસીને પકડ્યો અને પહેલીવાર એકલામાં રોયો. તે નહોતો જાણતો કે કોઈ તેને જોઈ રહ્યું છે, કોઈ જે સિર્ફ ઇન્સાનને નહીં બલકે આત્માના ભાવોને પણ વાંચે છે. દેવર્ષિ નારદ, જે દેવતાઓના સંદેશવાહક છે, જે જ્ઞાન અને ભક્તિના સંગીતકાર છે, તે જ જંગલથી થઈને પસાર થઈ રહ્યા હતા. તેમણે એક બાળકની સિસકીઓ સાંભળી. તે પાસે આવ્યા અને જોયું એક નાનો બાળક જેના ચહેરા પર આંસુ પણ હતા અને પ્રકાશ પણ. નારદજીએ પ્રેમથી પૂછ્યું, દીકરા, તું અહીં એકલો શું કરી રહ્યો છે? ધ્રુવે વગર માથું ઊંચાવે જવાબ આપ્યો, હું ભગવાનને શોધી રહ્યો. જંગલના એ એકાંત ખૂણામાં હવે માત્ર ભગવાનના નામનો જ ધ્વનિ ગૂંજતો હતો, કારણ કે ત્યાં 5 વર્ષનો એક નાનકડો બાળક આખા બ્રહ્માંડના નાથને પુકારી રહ્યો હતો. જંગલની હવા અને પ્રકૃતિ પણ હવે શાંત થઈ ગયા હતા, જાણે તેઓ આ નાનકડા બાળકની અંદર રહેલા મહાન સાધકને ઓળખી ગયા હોય. ધ્રુવ હવે માત્ર બાળક નહોતો, તે એક પરમ તપસ્વી બની ચૂક્યો હતો. દિવસ રાત જોયા વગર, ભૂખ તરસ કે થાકની પરવાહ કર્યા વિના, આંખો બંધ કરીને તેના મનમાં એક જ મંત્ર ચાલતો હતો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. શરૂઆતમાં તે બોલીને જાપ કરતો હતો, પણ ધીમે ધીમે તેની જીભ મૌન થઈ ગઈ અને તેનું મન પ્રભુના નામમાં ઓગળી ગયું. તેની ભક્તિ એટલી પ્રબળ હતી કે વન પ્રદેશના પશુ પક્ષીઓ તેની પાસે આવીને શાંત થઈ જતા. એક દિવસ કેટલાક શિકારીઓએ આ અબોધ બાળક પર તીર ચલાવ્યું, પણ એ તીર હવામાં જ અદૃશ્ય દિવાલ ભટકાયું હોય તેમ રોકાઈ ગયું. ત્યાર પછી કોઈની હિંમત ન થઈ કે ધ્રુવની નજીક પણ આવી શકે. ધ્રુવનું તપ સમય સાથે વધુને વધુ કઠોર થતું ગયું. પહેલા મહિને તેણે માત્ર ફળ ખાધા, બીજા મહિને માત્ર સૂકા પાંદડા પર દિવસો વિતાવ્યા, ત્રીજા મહિને પાણી અને ચોથા મહિને માત્ર શ્વાસના સહારે જીવતો રહ્યો. જ્યારે 5મો મહિનો આવ્યો ત્યારે તેણે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. આનાથી આખી પૃથ્વી ધ્રુજી ઉઠી અને બ્રહ્માંડની ગતિ બદલાઈ ગઈ. ત્યારે જેની રાહ આખું જગત જોતું હતું તે ક્ષણ આવી. સ્વયં ભગવાન શ્રી હરિનારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાને જ્યારે વહાલથી તેને ધ્રુવ કહીને પુકાર્યો, ત્યારે ધ્રુવે આંખો ખોલી. સામે સાક્ષાત પરમાત્માને ઊભેલા જોઈ તે દંગ રહી ગયો. ધ્રુવે રડતા અવાજે કહ્યું, પ્રભુ, શું તમે સાચે જ આવી ગયા? બસ મને ક્યારેય ભૂલતા નહીં, મારી માને કોઈ દુઃખ ના આપતા, અને મને એવો બનાવજો કે લોકો મારા નામથી તમને યાદ કરે. ભગવાને હસીને વરદાન આપ્યું, હે પુત્ર, તું હવે અટલ અને અડિગ ધ્રુવ બની ગયો છે. હું આકાશમાં તારા માટે એક એવું સ્થાન ધ્રુવલોક બનાવીશ જ્યાં સૂર્ય, ચંદ્ર અને સિતારાઓ પણ તારી પરિક્રમા કરશે, પણ તું સ્થિર રહીને જગતને દિશા બતાવીશ. ભગવાનના આશીર્વાદ મેળવીને ધ્રુવ જ્યારે દિવ્ય રથમાં બેસી પોતાના રાજ્યમાં પાછો ફર્યો, ત્યારે આખો મહેલ તેના તેજથી ઝળહળી ઉઠ્યો. તેની માતા સુનીતિ, જે રોજ તુલસી ક્યારે બેસીને દીકરા માટે પ્રાર્થના કરતી હતી, તેણે ધ્રુવને ગળે લગાવી લીધો. રાજા ઉત્તાનપાદે પણ પોતાની ભૂલ સ્વીકારી સિંહાસન છોડી દીધું અને ધ્રુવને રાજા બનાવ્યો. ધ્રુવે વર્ષો સુધી એક સેવકની જેમ ન્યાયપૂર્વક રાજ કર્યું અને અંતે તે ધ્રુવલોક પધાર્યા. આ વાર્તા માત્ર એક બાળકની જીતની નથી, પણ આ જીત તે માતાની છે જેણે પોતાના બાળકને
રાજમહેલના વૈભવમાં નહીં પણ સંસ્કારોની છાયામાં પાળ્યો હતો. માતા સુનીતિ એક જીવતો જાગતો મંત્ર છે જે આજે પણ હર એક ગર્ભવતી સ્ત્રીને 5 દિવ્ય સંસ્કારોની શીખ આપે છે. ગર્ભ સંસ્કાર કોઈ કઠિન પ્રક્રિયા નથી. આ તો બસ માનો તે મૌન પ્રેમ છે જે શિશુને ધ્રુવ બનાવી દે છે. જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર